ભ્રષ્ટાચારી અરવિંદ કેજરીવાલનો ખેલ ખતમ. ગમે ત્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. કેજરીવાલની પૂછપરછ ઈડી કરી રહ્યું છે. ઈડીના જોઈન્ટ ડિરેક્ટર તેમની પૂછપરછ કરી રહ્યા છે. PMLA ની કલમ 50 હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલની પૂછપરછ થઈ રહી છે. કેજરીવાલના ઘર બહાર સુરક્ષા પણ વધારવામાં આવી રહી છે. ભ્રષ્ટાચારી અરવિંદ કેજરીવાલ, ભ્રષ્ટાચારી અરવિંદ કેજરીવાલની સરકાર પર જે આરોપો લાગ્યા હતા, દીક્ષિત વખતો વખત અરવિંદ કેજરીવાલના મિનિસ્ટરો જેલમાં ગયા અને આજે અરવિંદ કેજરીવાલ પણ ક્યાંક સકંજામાં આવી ગયા છે. તો પોલીસ પણ પહોંચી ગઈ છે. ઈડીના અધિકારીઓને સતત કેજરીવાલની પૂછપરછ છે તે અત્યારે થઈ રહી છે. કેજરીવાલના નિવાસસ્થાનની બહાર સુરક્ષા વધારવામાં આવી છે. અનેક નોટિસો ઈડીએ મોકલી, પરંતુ એક બાદ એક નોટિસનો અનાદર. અને હવે ઈડીએ છેવટે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચવું પડ્યું, કારણ કે કોર્ટે પણ કહ્યું હતું કે ઈડીને તેનું કામ કરવા દો. અને એક બાજુ લોકસભાની ચૂંટણીનું ટાણું બ્યુગલ વાગી ગયું રાજકીય પક્ષોની તૈયારીમાં. અને આ તમામની વચ્ચે જે ભ્રષ્ટાચારી હતા, જે અરવિંદ કેજરીવાલ ઉપર આરોપ હતા, તે આરોપને લઈને સૌથી મોટા સમાચાર એ કે લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક મુખ્યમંત્રી જેલમાં જાય તો નવાઈ નહીં. કારણ કે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ઉપર કાયદાનો શકંજો કસાયો. હેમંત સોરેન જેલમાં ગયા અને હવે મહત્વના સમાચાર એ કે અરવિંદ કેજરીવાલ પણ એ જ રાત પર, કારણ કે અનેક કેટલા નેતા, મનોજ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ, વિજય નાયર, સોમનાથ ભારતી, જેટલા નામો લો તે એટલા ઓછા છે. અરવિંદ કેજરીવાલની અડધી કેબિનેટ દિલ્હીની જેલમાં છે અને અરવિંદ કેજરીવાલના ઘરે આજે ઈડી પણ પહોંચી ગઈ છે. આ મહત્વના સમાચાર દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે. મુખ્યમંત્રી નિવાસસ્થાન, દિલ્હી મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ઈડીની જે ટીમ છે પહોંચી છે, જે જોઈન્ટ ડિરેક્ટર છે એ પહોંચ્યા છે. અને અત્યાર સુધીમાં વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલના મહત્વના અંગો મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ, તમામ લોકો એ જેલની અંદર છે. વિજય નાયર, સોમનાથ ભારતી, ઢગલાબંધ નેતાઓ, મોટા નેતાઓ જેલ ભેગા થયા. રાજેશભાઈ, શું કહેશો? મોટા નેતાઓ જેલ ભેગા. એક બાજુ આપણે મુદ્દાની વાત લોકસભાની ચૂંટણીની ચર્ચા કરતા હતા, એ જ ચર્ચા ટામે સૌથી મોટા સમાચાર રાજનીતિને લઈને પણ છે. કારણ કે કેજરીવાલ સીએમ છે, દિલ્હીના સીએમ છે, ને તેના જ ઘરે અત્યારે સુરક્ષા વધારી દેવામાં આવી છે. જે સિનારીઓ થોડાક સમય પહેલા ઝારખંડમાં હતો, એ સિનારીઓ છે દિલ્હીમાં છે. રાજેશભાઈ, છેલ્લા ઘણા વખતથી આ ઘટનાક્રમ જે છે એ ચાલી રહ્યો હતો અને કેજરીવાલને સમન્સ બજાવવામાં આવતા હતા, એ સમન્સને ટાળી રહ્યા હતા. એમણે કોર્ટનો પણ એના માટે સહારો લીધો હતો અને અત્યારે છેલ્લા ન્યૂઝ છે એ પ્રમાણે એમની લીગલ ટીમ જે છે એ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી છે. એટલે માત્ર અરવિંદ કેજરીવાલનો સવાલ નથી. જ્યાં જ્યાં જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સિવાયની સરકારો છે, તમામ મુખ્યમંત્રીઓ છે એ આ ફેસ કરી ચૂક્યા છે. અને એટલા માટે દિલ્હીની અંદર સૌથી મુશ્કેલી આમ આદમી પાર્ટી માટે એ થવાની છે કે એમના જે બે મુખ્ય ચહેરા હતા, મનીષ સિસોદિયા અને હવે જો અરવિંદ કેજરીવાલ, એ બંને જેલમાં જાય તો પછી આ ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીનું સંગઠન અને આમ આદમી પાર્ટીનો પ્રચારની કમાન કોણ સંભાળશે, ત્યાંની જે સરકાર છે સરકારની કમાન કોણ સંભાળશે, આ બધી જ મુસીબતો જે છે એ આમ આદમી પાર્ટી ઉપર આવવાની છે. એટલે એના કારણે એમની રાજકીય મુસીબતો ચોક્કસ વધવાની છે, એ સ્પષ્ટ. જગદીશભાઈ, એક તરફ ભાવનગર સૌરાષ્ટ્રની બેઠક અને બીજી તરફ ભરૂચની અંદર ક્યાં ગઠબંધન થઈ રહ્યું છે, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી આવી છે અને એવામાં અરવિંદ કેજરીવાલના ઘરે અત્યારે ઈડી આવી છે. કદાચ એમને લઈ પણ જાય, કોંગ્રેસને કેટલા છાંટા ઉઠશે અને આખરે એક બાદ એક એવું હતું કે ભાઈ ના, અરવિંદ કેજરીવાલની ઇમેજ સ્વચ્છ છે, એમની પર કોઈ પણ પ્રકારના દાગ નથી, પરંતુ કાગળોની રમતમાં કોઈ બાકી નથી. પેલા અનેક નામો જે આપણે સંજય સિંહ, સત્યેન્દ્ર જૈન અને હવે અરવિંદ કેજરીવાલ પણ આ જ ટીમમાં આવી રહ્યા છે. કેવી રીતે ચૂંટણી અને ખરા અર્થમાં આમ આદમી પાર્ટી માટે આ એક સૌથી નિરાશાજનક સમાચાર. જુઓ, નિરાશાજનક તો ઠીક છે, પણ જો ભારતીય જનતા પાર્ટી કેજરીવાલને દાગદાર સાબિત કરવામાં નિષ્ફળ જશે, એટલે કે ઈડી, અત્યારે ઈડી શબ્દ વાપરો, કે જે અત્યારે આરોપ છે, આરોપ હોવું ઠીક જ છે, રાજકારણમાં તો બધું આવું ચાલતું હોય છે, પરંતુ જો આની પાસેથી જે અત્યારે શરાબ કાંડમાં કરોડો રૂપિયાની ઘપલાની વાતો છે, વાતો ભલે હોય, પણ જો કોઈ પુરાવા પ્રજાને ગળે ઉતરે એવા જો રજૂ નહીં કરી શકે તો દાવ ઉલટો પડી જશે. લખી રાખજો.
ચૈતર વસાવાને પણ જ્યારે જેલમાં નાખ્યા હતા ત્યારે એની ઉપર આક્ષેપ તો આવા જ કરવામાં આવ્યા હતા ભરૂચમાં, અને પછી એ છૂટ્યો ત્યારે શું થયું? એ છૂટ્યા, જે આક્ષેપ હતા એ પ્રમાણમાં ઠીક જ હતા વન કર્મચારીઓ પર તથાકથિત હુમલાના, પણ એ અને એના પત્ની બંનેને જ્યારે જેલમાં નાખ્યા છૂટ્યા ત્યારે એક હીરો થઈને આવ્યા ને વધારે સવાયો હીરો થઈને આવ્યા. એ જ અને ચૈતર વસાવા આ મુદ્દાને બહુ જ પોતાની ચૂંટણીની સભાઓમાં બુનવશે, એટલે કે ભૂંજવશે કે ભાઈ અમારા જે વડા છે કેજરીવાલ એની પણ ડર લાગી એટલે લોકોએ જેલમાં નાખ્યા. એટલે હવે તો સોનિયા સત્યેન્દ્ર જૈન, વિજય નાયર આ કોઈને જામીન નથી મળ્યા તો કેજરીવાલની ચૂંટણી કદાચ જેલમાં જાય તો કેટલું નુકસાન આમ આદમી પાર્ટીને, કેટલું નુકસાન ઈડી ગઠબંધનને? જુઓ, નુકસાનની તો કોઈ સીમા નથી. આમ આદમી પાર્ટીને અમસ્તું અહીંયા કેજરીવાલને લાગે વળગે ત્યાં સુધી ચૈતર વસાવા જ આમ આદમી પાર્ટીનો ચહેરો હતો. અહીંયા કેજરીવાલના આવવાથી કઈ બધું બે જ તો સીટ હતી, એમાં ભાવનગરમાં કઈ સક્કરવાળ વળે એમ નથી લાંબુ, તમને કહી દઉં અત્યારથી. હા, એક ભરૂચમાં જે બેઠક ઉપર ચૈતર વસાવા લડે છે ત્યાં ચૈતર વસાવા ઇટ સેલ્ફ એક સારો મુદ્દો અને સારો ચહેરો છે. એને પાછી કેજરીવાલની પણ જરૂર નથી. આદિવાસીઓના મસીહા તરીકે અત્યારે ઉપસી આવેલા છે, એટલે કેજરીવાલ આવે તો ઠીક જ હતું, પરંતુ ધારો કે ન આવે તો હવે એના જે બોલકા લોકો છે કેજરીવાલના ગુજરાત સ્થિત, એમાં ઈસુદાન ગઢવી ના આવે. જગદીશભાઈ, દિલ્હીથી અમારા સંવાદદાતા દેવનાથ પાંડે જોડાઈ ગયા છે. દેવનાથ, દિલ્હીમાં કેવો માહોલ છે? કારણ કે કેજરીવાલના ઘરે પોલીસ પહોંચી ચૂકી છે, ઈડીના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. કેવો માહોલ કેજરીવાલના ઘરની બહાર? શું લાગે છે, ધરપકડ થઈ જશે? દેવનાથ, देखिए दीक्षित, अरविंद केजरीवाल की गिरफ्तारी किसी भी वक्त हो सकती है, इस बात की जानकारी निकलकर सामने आ रही है, क्योंकि अरविंद केजरीवाल जब आज ईडी के समन के बाद कोर्ट में पेश हुए थे और ईडी के समक्ष पेश नहीं हुए, कोर्ट में गए थे. कोर्ट में जाने के बाद अरविंद केजरीवाल को यह फायदा तो जरूर हुआ था कि जो सवाल अरविंद केजरीवाल ईडी से पूछ रहे थे, यानी कि आप हमें किस लिए बुला रहे हैं, वही सवाल कोर्ट ने ईडी से पूछा और ईडी ने एक एक कर आज कोर्ट में सारे वो सबूत दिखाए, जिसके बाद कोर्ट ने भी साफ तौर से कहा कि आप इनको समन क्यों भेज रहे थे, आप इन्हें गिरफ्तार क्यों नहीं कर रहे थे. इसके जवाब में ईडी की तरफ से जो सॉलिसिटर जनरल राजू एसवी पहुंचे थे, उन्होंने कहा कि हम गिरफ्तार कर भी सकते हैं और नहीं भी कर सकते हैं. आपको याद होगा, ठीक ऐसा ही माहौल देखने को मिला था जब अरविंद केजरीवाल की तरह हेमंत सोरेन ईडी के 10 समन को ठुकरा चुके थे और अंतोगत्वा उनका वही हश्र हुआ था. तो अरविंद केजरीवाल भी उसी रास्ते पर चल पड़े थे और 10 समन के बाद अगर हम जल बोर्ड वाले मामले को देखें तो अरविंद केजरीवाल को ईडी ने अब तक 11 समन भेज चुकी है, लेकिन अरविंद केजरीवाल हर बार सिर्फ यही कहते रहे हमें गिरफ्तारी नहीं करवानी है. अगर आप इस बात का हमें आश्वासन दो, हम गिरफ्तारी नहीं. आप मेरे से धर्मेश वैद्य हमारी साथ जुड़ाया है. धर्मेशभाई, गुजरातમાં ચૂંટણીઓ અને સતત ઈડીએ નોટિસો આપતી હતી. આમ અરવિંદ કેજરીવાલે કાયદાની મોટી મોટી વાતો કરે, કાયદો અને વ્યવસ્થાને લઈને વાતો કરે, સ્વચ્છ છબીની વાતો કરે, પરંતુ આજ કેજરીવાલને 10 નોટિસ આવે ને જવાબ આપવા ના જાય તો પછી કયું સ્વચ્છ ઇમેજ, કયા કેજરીવાલ? આ પણ એક સવાલ અહીં ઉભા થાય છે. કિશન, સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતને જ્યાં સુધી લાગે વળગે છે કે કોંગ્રેસે એમનું ગઠબંધન કર્યું છે. પહેલી જ વાત, ભલે ભરૂચ અને ભાવનગર, જેમ જગદીશભાઈ મહેતા રાજકીય વિશ્લેષકે કહ્યું એમ ભરૂચમાં અત્યારે મજબૂત પાસું ગણી શકાય ચૈતર વસાવાનું, ભાવનગરમાં ન પણ હોય, પરંતુ એક ચર્ચાનો વિષય એ છે કે કોંગ્રેસના હજી ઉમેદવાર નથી જાહેર થયા અને એવા સમયે જો આજે આપણા જે સંવાદદાતાએ દિલ્હીથી જે વાત કરી છે એ મુજબ જો 10મું સમન્સ કેજરીવાલ માટે બહુ ભારે પડે એવું છે. અત્યાર સુધી 9 સમન્સમાં કેજરીવાલે અવગણના કરી છે, જ્યારે કોર્ટે પણ કીધું છે કે હવે આ કાર્યવાહી થવી જોઈએ. માટે શરાબકાંડમાં જે સબૂત છે, જે પુરાવા છે, એમાં ભ્રષ્ટાચારનો જે આક્ષેપ છે એને કારણે અત્યારે માત્ર સમન્સ, પૂછપરછ અને કદાચ આજની રાત દિલ્હી અને દેશ માટે પણ ઉત્તેજનામય હશે, કારણ કે જે વ્યવસ્થા ગોઠવાઈ છે એ પોલીસની સુરક્ષા વધારાઈ છે, મુખ્યમંત્રીને ઘેરે જે આપના નેતાઓ છે ને અંદર આવવા નથી દેતા, પૂછપરછ શરૂ થઈ છે. આ તમામ વસ્તુ એવું બતાડે છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ અને ધર્મેશભાઈ, જે વાતો થઈ રહી હતી કે અમે એકદમ સાદગીનું પ્રતીક છે, શરૂઆતમાં અરવિંદ કેજરીવાલ એ વેગેનાર ગાડીમાં જોવા મળતા હતા, સરકારી લાભો હું નહીં લઉં. જ્યારે મુખ્યમંત્રી જેવી પોસ્ટ ઉપર હોય તો કાગળ ઉપરની ભૂલ કરે તો જ કોઈ સેન્ટ્રલ એજન્સી તમારા સુધી પહોંચી શકે. એટલે ક્યાંક તો ગોટાળા થયા છે કે ઈડી સહિતની એજન્સીઓ એમની પાછળ પડી ગઈ છે. બાકી એમને પણ ખબર છે કે સામા પવને રહેવાનું છે તો આવી ભૂલો ના કરે, પરંતુ ક્યાંક તો એવા ગોટા એ આપની સરકારમાં થયા છે કે આજે એક બાદ એક નેતાઓએ
ક્યાંક સેન્ટ્રલ એજન્સીઓની રડારમાં આવી રહ્યા છે? સૌથી મોટો જે શરાબ કાંડ જે છે અને એમાં એક એક પછી એક એવા સબૂત અને એક વ્યક્તિઓની ધરપકડ થઈ છે અને મનીષ સિસોદિયા સહિત જ્યારે જેલ હવાલે થયા છે ત્યારે જે ઈડી પાસે જે પુરાવા છે એ 2 દિવસ પહેલાના પુરાવામાં અરવિંદ કેજરીવાલનું ચોખ્ખું નામ આવે છે અને એથી જ કોર્ટમાં જ્યારે ગયા કે 9 સમન્સ એમણે અવગણના કરી છે અને એથી લાગી રહ્યું છે કે આ 10મું સમન્સ અરવિંદ કેજરીવાલ માટે ખૂબ જ ભારે છે અને હવે આ તમામ શરાબકાંડનો જે રેલો છે મુખ્યમંત્રીના ઘર સુધી પહોંચ્યો છે અને આજે એવું લાગી રહ્યું છે કે કાંઈક અજુગતું બનશે અને જે થવાનું હતું જેમ એના જ પાર્ટીના પદ ઉપર રહેલા લોકો અત્યારે જેલમાં છે, કોઈક જામીન ઉપર છે, આવા સંજોગોમાં અરવિંદ કેજરીવાલના જે ઘેરે અત્યારે પહોંચી છે એ ઈડીના સમન્સ પછીનું 10મું સમન્સ એમના માટે ભારે પડી છે અને એમાં ખબર પડશે કે ભ્રષ્ટાચારના પુરાવામાં અરવિંદ કેજરીવાલનો કેટલો હાથ, એ ઈડીના કેટલા સખત પુરાવા છે. બિલકુલ એનો બિલકુલ. કેવો તો હાલ સૌથી મોટા સમાચાર, અરવિંદ કેજરીવાલનો ફોન ઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જે મોબાઈલ ફોન હતો એ ઈડીએ કબજામાં લીધો છે. તેમના પરિવારજનોના ફોન પણ ઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે, કારણ કે જ્યારે જ્યારે આ પ્રકારની તપાસો ચાલે છે ત્યારે ફોન એ સૌથી મજબૂત પુરાવાઓ હોય છે, કારણ કે અત્યારે તમામ વહીવટો, તમામ કામો એ ફોન પરથી થતા હોય છે. જગદીશભાઈ, અત્યારે પરિવાર સહિત તમામના ફોન જપ્ત કરવામાં આવ્યા છે, પરંતુ જગદીશભાઈ અહીંયા સવાલ એ કેજરીવાલ સરકાર સામે પણ ઉભા થાય છે, કારણ કે એમને સાદગીની વાત કરી હતી, લોકોની વચ્ચે રહેવાની વાત કરી હતી જગદીશભાઈ, પરંતુ એ સરકારી બંગલોના રિનોવેશનનો ખર્ચ જ એ આરટીઆઈમાં ખુલાસા થયા છે. અને તમે પણ સમજો છો કે મુખ્યમંત્રી કક્ષાનો માણસ એ ક્યાંક વહીવટમાં ભૂલ કરે તો જ રડારમાં આવે. એ વસ્તુ તો આપણે અહીંયા માનવી પડે. કદાચ એ ભૂલ આપ સરકારથી થઈ છે. કિશનભાઈ 100% અત્યારે કેજરીવાલને કોઈ પરિશુદ્ધ માનતું નથી. પહેલી વાત તો અત્યારે ગમે તે કરે, આખા ગુજરાતમાં તમે સર્વે કરી લ્યો, હવે કેજરીવાલને કોઈ પરિશુદ્ધ વ્યક્તિ છે એવું માનતા નથી, કારણ કે એને પોતે જ એવું આચરણ કર્યું છે જેનાથી એની ઉપર સમાજને જે શ્રદ્ધા હતી એ ડગી ગઈ. શરૂઆતમાં જ્યારે એણે એમ કીધું હતું કે અમે કોઈ સરકારી સંસાધનોનો ઉપયોગ નહીં કરીએ, અને એ આખી દંતકથા જેવું છે, બધાએ સાંભળ્યું છે ને, આખી કેસેટ વગાડવા જેવું છે. એને બદલે હવે એને પોતાનો બંગલો જે રિનોવેટ કરાવ્યો છે એમાં છે 90 કરોડ રૂપિયા ખર્ચીને, આપણે બધા જાણીએ, છાપાના મીડિયામાં બધું આવેલું છે. તો હવે કેજરીવાલને જે રથ 2 વેગ ઊંચો હાલતો હતો એ હવે નથી. અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અત્યારે અરજી કરી છે. મહત્વની વાત કે સુપ્રીમ કોર્ટ સુધી પણ કિસાન પહોંચી ગયા છે. એક વાત તો તમે 10 નોટિસના જવાબ નથી આપતા, ત્યારબાદ હાઈકોર્ટ કહે છે ને હવે સુપ્રીમ કોર્ટ સુધી અરવિંદ કેજરીવાલ પહોંચ્યા છે. એટલે અત્યાર સુધીના મોટા સમાચાર એ કે પહેલા હેમંત સોરેન અને ત્યારબાદ હવે અરવિંદ કેજરીવાલ એક બાદ એક જે નેતા હતા ક્યાંક ભ્રષ્ટાચારમાં, જો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ જવાબ દેવા ગયા હતા અને એમાં કઈ નથી થયું તો તમે સીધા આરોપ પણ કિસાનને લગાવી શકો, પરંતુ ક્યાંક તમારા ભ્રષ્ટાચારથી હાથ કાળા થયા હતા તો જ તમારા પર કાયદાનો શકંજો આવી શકે. બિલકુલ, તમે જ્યારે સીટ પર બેસો છો, તમે જ્યારે મુખ્યમંત્રીની સીટ પર બેસો છો, તમારા મિત્રો, કારણ કે મનીષ સિસોદિયાને એવા કોઈ રાજકારણી નથી કે આ બધા વર્ષોથી મિત્રો હતા અને ત્યારબાદ આ તમામ લોકોએ આમ આદમી પાર્ટી નામની પાર્ટી એ શરૂ કરી. શરૂઆતમાં કિરણ બેદી અને અન્ના હજારેનું આખું આંદોલન કેપ્ચર કરી અને નેતા બનેલા અરવિંદ કેજરીવાલ કે જે સફાઈઓ ઠોકતા હતા કે હું સાદગીનો નેતા છું. દીક્ષિત, શરૂઆતમાં લોક દરબાર પણ કર્યા. લોક દરબાર ગુજરાતની ચૂંટણીમાં જે તાઇફાઓ થયા સાહેબ, કરોડો રૂપિયાનો હાઈ ટેકનિક ખર્ચો કરવામાં આવે, પરિષદ કરે, પત્રકાર પરિષદ કરે, ક્યાંય રિક્ષાવાળા સાથે ટોક શો કરે ને તો એમાં પણ લાખો રૂપિયાનો ખર્ચો કરતા હતા. તો આ પૈસા ક્યાંથી આવતા હતા? અનેક વખત ભાજપના નેતાઓએ આરોપ પણ લગાવ્યા હતા કિશન કે આ પૈસા આવે છે ક્યાંથી. તો આ પૈસા, એક વાત એવી પણ હતી કે જે સીએમ છે પંજાબના, તેના હેલિકોપ્ટર મારફતથી આવતા હતા ગુજરાત સુધી કરોડો રૂપિયા. રાજેશભાઈ, શું લાગે છે કેટલા છાંટા આમ આદમી પાર્ટી ઉપર ઉડશે? કીધી ને એ વાત જ સમજવા જોઈએ. આપણી સ્ટુડિયોની ઉત્તેજનાથી ક્યારેય ન્યાય તોળાતો હોતો નથી. આ જ વસ્તુ જ્યારે આદર્શ કૌભાંડ યાદ કરો, અજીત ચૌહાણ જ્યારે મુખ્યમંત્રી હતા મહારાષ્ટ્ર કાળની, આટલી જ ઉત્તેજના જે છે એ વખતે હતી અને એમણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. પણ એની પરિસ્થિતિ અત્યારે શું છે અને એ ક્યાં છે? એ જ રીતે 17 કૌભાંડો હું તમને આંગળીના વેઢે ગણાવી શકું છેલ્લા 10 વર્ષના, કે જેની અંદર ફ્રેમ થાય છે, લોકો જેલમાં જાય છે, પણ જ્યાં સુધી એ વ્યક્તિ જે છે એ કોર્ટ રાહે દોષિત નથી ઠરતો ત્યાં સુધી એ છે
એની રાજનીતિનો ઉપયોગ કરવાનો છે અને આમણે જે સમન્સ ઠુકરાયા છે એ એમની જે મોડસ ઓપરેન્ડી છે કેજરીવાલની કે જે સિમ્પથી ક્રિએટ કરવી, એ સિમ્પથી ક્રિએટ કરવા માટે જ એમને ખબર હતી કે છેવટે તો જે છે એ રસ્તો જે છે ધરપકડ. સવાલ અહીંયા નથી. જે રીતે જગદીશભાઈએ પણ કહ્યું કે જે વાતો પહેલા થતી હતી કે હા જે શરૂઆતી તમે વાત અશોક ચૌહાણની કરી, આપણે વાત રાહુલ ગાંધી સોનિયા ગાંધીની પણ કરવી પડે કે આ રીતે જવાબ દેવા જવાબ ધરપકડો ન થઈ. એ વખતે પણ રાજકીય ઘડિયાળની અંદર તો આજે પણ એમને ભ્રષ્ટાચારી ટીચરવામાં આવે છે. 2G 3G 4G જેટલા કૌભાંડ તમે પણ પૂરતા પુરાવા મળી ગયા તો એ પણ પાંજરે હોત. પૂરતા પુરાવા મળી ગયા હોત તો એ લોકો પણ પાંજરે હોત. કહેવાનું એટલું જ છે કે ઈડીએ સમન્સ આપી છે. ઈડી એમની पुलिस लगाना कोई ऐसी चीज या दिल्ली की जनता का जो प्यार है, दिल्ली की जनता का जो आशीर्वाद है, वो माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी के साथ बना हुआ है. दिल्ली में दिल्ली की जनता जानती है कि जो केजरीवाल जी को गिरफ्तार किया जा सकता है पर उनके विचारों को गिरफ्तार नहीं किया जा सकता. जो उनकी काम की राजनीति है उनको नहीं रोका जा सकता. देखिए બિલકુલ, તો મોટા સમાચાર એ કે અરવિંદ કેજરીવાલ અત્યારે આપના સમર્થકો તેના પરિવારજનો ઘરે પહોંચી રહ્યા છે. देवनाथ जुड़ा गया है. देवनाथ, क्या कुछ हलचल चल रही है आम आदमी पार्टी में और क्या कब तक माना जा सकता है कि ईडी अरविंद केजरीवाल को अपने साथ लेके चले? क्या कुछ दबाव बनाने की कोशिश हो रही है कार्यकर्ताओं को साथ में लेके? और अब तक हम देखें तो मनीष सिसोदिया, सत्येंद्र जैन, संजय सिंह, विजय नायर, सोमनाथ भारती सहित जो लोग हैं वो अभी दिल्ली की अलग अलग जेलों में बंद है. क्या कुछ संकेत मिल रहा है, क्या कुछ मूवमेंट चल रही है इस समय दिल्ली पे? और अगर अरविंद केजरीवाल और अगर अरविंद केजरीवाल को लेके जाती है तो फिर क्या क्या रणनीति है? कौन होगा दिल्ली का अगला मुख्यमंत्री? अरविंद केजरीवाल का कौन है नजदीक का साथी जिस पर कोई भी दाग ना हो, वो दिल्ली की सरकार चला सके? क्या कुछ माहिती मिल रही है देवनाथ पांडे आपको? देखिए, बिल्कुल जो सवाल आपने किया, जो अरविंद केजरीवाल के तमाम सहयोगी नेता हैं जिनमें कई नाम आपने जिक्र किया, कई नाम आपने लिया, वो सभी अभी जेल के पीछे हैं. लेकिन अरविंद केजरीवाल के बारे में एक चीज मैं कहना चाहूंगा. जब अरविंद केजरीवाल अन्ना हजारे के साथ आंदोलन कर रहे थे तब से मैं यहाँ दिल्ली में कवरेज कर रहा हूँ. लेकिन वो दौर था जब अरविंद केजरीवाल बहुत सारी बातें किया करते थे. आपने भी जिक्र किया कि वैगनार से लेकर अन्ना हजारे तक. लेकिन अरविंद केजरीवाल आज के मौजूदा वक्त में अगर कोई पत्रकार, कोई रिपोर्टर अरविंद केजरीवाल से उनसे जुड़ा हुआ कोई सवाल कर लेता है तो अरविंद केजरीवाल पंजाब पुलिस के द्वारा उसे उठवा लेते हैं. चाहे वो यूपी का रहने वाला हो, गुजरात का रहने वाला हो, फर्क नहीं पड़ता. पंजाब की पुलिस आती है और उसे उठाकर ले जाती है. ऐसा चाहे हमने देखा मेल रिपोर्टर हो या फिर फीमेल रिपोर्टर है, इस तरह की कार्यशैली अरविंद केजरीवाल की होती है. दूसरी बात, वही अरविंद केजरीवाल हमेशा पहले सेशन कोर्ट गए, फिर हाई कोर्ट गए और अब खबर आ रही है कि सुप्रीम कोर्ट में अरविंद केजरीवाल ने हाई कोर्ट के आदेश को चुनौती दी है. यानी अरविंद केजरीवाल हर वो कोशिश कर रहे हैं कि ईडी उन्हें गिरफ्तार ना करे. अब आते हैं ईडी के सवालों पर. तो ईडी के एसीपी रैंक के कम से कम 6 से 8 अधिकारी इस वक्त अरविंद केजरीवाल के घर के अंदर मौजूद हैं. अरविंद केजरीवाल के घर की सुरक्षा बढ़ा दी गई है. पहले अरविंद केजरीवाल के घर की तलाशी भी ली गई है और सारे मोबाइल फोन भी ईडी ने अभी अपने पास रखे हैं. और इसके बाद यानी पूछताछ के बाद ईडी अगर सेटिस्फाई नहीं होती है तो ईडी ने कोर्ट में आज बाकायदा इस बात को कहा है कि हम गिरफ्तार कर भी सकते हैं और नहीं कर सकते हैं. तो ये ईडी की गिरफ्तारी को लेकर और पूछताछ को लेकर है. और तीसरा सवाल आपने किया था कि अगर अरविंद केजरीवाल गिरफ्तार होते हैं तो इस कड़ी में क्या है, कौन है अरविंद केजरीवाल का वो करीबी जो दिल्ली की गद्दी संभाल सकता है? तो आपको बताएं, जब ईडी ने अपना पहला समन अरविंद केजरीवाल को भेजा था उसी वक्त अरविंद केजरीवाल को लगा था कि हो ना हो उनकी गिरफ्तारी आने वाले समय में हो सकती है. और इसके लिए દેવનાથ આપ જોડે રહીએ. જગદીશ મહેતા આપણી સાથે જોડાયેલા છે. જગદીશભાઈ, શું લાગે છે લોકસભાની ચૂંટણી માથે, ચૂંટણીને લઈને મારા સવાલો એટલે કે ચૂંટણી માથે છે, કોને નુકસાની જશે આ સ્ટેપથી અને કેજરીવાલની સ્વચ્છ છબીની જે છાપ હતી ક્યાંક આ વખતે ખરડાશે તો ખરા? ભાઈ, મેં આપને પહેલા કીધું એમ કેજરીવાલને કોઈ નિષ્ઠાવાન ને પ્રમાણિક જે પહેલા માનતા હતા એવું ગુજરાતમાં કોઈ માનતું નથી. કાળે કોઈને ગળે ઉતરે એવી નથી. એણે પોતાના આચરણ થકી પોતાની છબી બગાડી નાખી છે, એમાં કોઈ સંશય નથી. પરંતુ એને જે મત મળે છે, મત શું કામ મળે છે? જે એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધના જે મતો છે
એ દેવાજોગ ઠેકાણું કોંગ્રેસ ન રહ્યું એટલે આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણી પહેલા પણ જે 5-6 બેઠક મળી હતી એ પણ કઈ આમ આદમી પાર્ટીના બેનરને કારણે નહીં, એણે ઘણી રેવડીબાજી કરી હતી પણ એટલે પણ નહીં, પરંતુ એક પાટીદારનો એક વર્ગ હતો જેણે કોંગ્રેસ સાથે ડીલ કરવાની કોશિશ કરી તે ન થઈ એટલે બધા જ મત મળ્યા હતા આમ આદમી પાર્ટીને. અત્યારે પણ સ્થિતિ એવી છે, આખા ગુજરાતમાં ગમે ત્યાં તમે સર્વે કરી લ્યો, કોઈ કેજરીવાલને પવિત્ર કે નિષ્ઠાવાન કે પ્રમાણિક પેલા જે માનતા હતા એવો માનતા નથી. એટલે હવે પરિશુદ્ધ વાળી વાત નથી રહી, પરંતુ જેને ભારતીય જનતા પાર્ટીને મત નથી આપવા અને જેને એમ છે કે અમે અમારું કંઈક બતાવીએ બીજાને મત આપીને, એ મત એને મળવા જોગ હતા. એટલે અત્યારે ભરૂચની બેઠક ઉપર આદિવાસી ચહેરા તરીકે ભાઈ ચૈતર વસાવાને કારણે જેટલા મત મળવા હશે એટલા મળશે, કારણ કે ત્યાં પણ સોશિયલ એન્જિનિયરિંગ કરવામાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ ખામી રાખી નથી, એના પગ તળેથી ધરતી સરકી લીધી છે. એટલે અને ભાવનગરમાં તો કોઈ કહેતું નથી કે આમ આદમી પાર્ટીના ભાઈ ઉમેશ મકવાણા છે જીતી જશે અથવા કાઠું બતાવશે, કારણ કે કોળી બહુલ્ય વિસ્તાર છે ને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં નીમુબેન બાંભણિયાને આપ્યું છે ને એ આપણે જાણીએ છીએ સંગઠનને કારણે વાંધો નહીં આવે. તો સરવાળે આપને કહું, કેજરીવાલની છબી પેલા જેવી રહી નથી, એટલે આ કેસમાં લોકોને કોઈ બીજો કારણ કે સમયાંતરે પ્રજા છે ને એ નેતાઓને ઓળખી જાય છે. નવા નવા નેતા હોય ત્યારના ગુણ અલગ હોય અને જેમ જેમ રાજગાદી આવે એમ એમ ગુણ બદલાય. જગદીશભાઈ, આપનો અમૂલ્ય સમય કાઢીને અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જગદીશભાઈ આપણી વચ્ચેથી વિદાય લે છે, પરંતુ અત્યારે સૌથી મોટા સમાચાર અરવિંદ કેજરીવાલને લઈ અને આમ આદમી પાર્ટી કે જે પાર્ટી એ પાર્ટી વિથ ડિફરન્ટ પાર્ટી અલગ છે, સ્વચ્છ છબીવાળી પાર્ટી છે. મોટા સમાચાર એ કે ગમે તે ઘડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. મોટા રાજકીય સમાચાર, કારણ કે ટૂંક સમય પહેલા જ એક આખો ઘાટ છે તે સર્જાયો હતો. આખો ઘાટ દિલ્હી નહીં પરંતુ તે ઘાટ હતો ઝારખંડમાં, કે ઝારખંડના ચીફ મિનિસ્ટરની ધરપકડ. ત્યારે ધરપકડ સામે અરવિંદ કેજરીવાલની સુપ્રીમ કોર્ટમાં રાવ છે તે જોવા મળી રહી છે. હાઈકોર્ટના આદેશ સામે અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મહત્વની વાત, કાયદાકીય રીતે અરવિંદ કેજરીવાલ છે તે આગળ વધી રહ્યા છે. ભ્રષ્ટાચારી અરવિંદ કેજરીવાલનો ખેલ કિસાન ખતમ થઈ ગઈ વાત હકીકત છે. અને હવે અરવિંદ કેજરીવાલની ટીમમાં એ જેટલા પણ ભણેલા ગણેલા ચહેરા એટલે કે આતિશી સહિતના જે તેમનું મંત્રીમંડળ છે અને જે મોટી મોટી કાયદાની વાતો કરતા હતા એ તમામ લોકો, ધર્મેશભાઈ ક્યાંક રોડ ઉપર ઉતરવાની વાતો કરે, જે કાયદાના સન્માનની વાત કરતા હતા, જે લોકપાલની વાત કરતા હતા, કાયદો અમારા માટે સર્વસ્વ છે, ભણેલા ગણેલા પ્રોફેશનલ લોકો કહે છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે તો અમે રોડ પર ઉતરીશું. અરે ભાઈ, તમે તો અત્યાર સુધી સુફિયાણી કરતા હતા અને હવે તમે રોડ પર ઉતરવાની વાત કરો છો, તો તમે ક્યાં કાયદાનું સન્માન કરો છો? કિશન, 2022ની વિધાનસભાની ગુજરાતની ચૂંટણી યાદ આવે છે. કેજરીવાલનું જે મોડલ હતું એ શિક્ષણ, આરોગ્ય અને પારદર્શકતા વાળું શાસન, પરંતુ આપણે છેલ્લા કેટલાય સમયથી, લોકસભાની ચૂંટણી તો હમણાં આવી, પરંતુ એ પહેલા જે શરાબ કાંડ છે અને શિક્ષણના જે ગોટાળા છે, અન્ય જે છે, એ તમામ વસ્તુ એક એક પછી એક બહાર આવી છે. અને એ બહાર એટલે આવી છે કે એ છેલ્લા કેટલાય સમયથી જે રજૂઆત હતી એ કોર્ટમાં ગઈ અને કોર્ટે 2 દિવસ પહેલા જ્યારે કડક વલણ અપનાવ્યું છે ત્યારે ઈડીએ કાર્યવાહી કરી છે. અને અત્યારે આમ આદમી પાર્ટીના જેટલા કાર્યકરો કે નેતા આવતા હશે, બીજું વાત કરું કે 2022માં કોંગ્રેસને નુકસાન કરવા માટે આમ આદમી પાર્ટી આવી હતી. અત્યારે ભલે એમનું ગઠબંધન હોય પણ કોંગ્રેસના વિકલ્પ રૂપે, અને ત્યારે કોંગ્રેસ પણ એને ભાજપની બી ટીમ કહેતી હતી. આજે કોંગ્રેસ એની સાથે બેઠી છે. અને ધર્મેશભાઈ, જી જે દિલ્હીની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટનું ગૃહ મંત્રાલય કામ કરે છે, દિલ્હીની અંદર દિલ્હી સરકાર પાસે પોતાની કોઈ ગૃહ વિભાગની કોઈ વ્યવસ્થા નથી. અરવિંદ કેજરીવાલ એ હાઈએસ્ટ પંજાબ સરકારના પ્લેનનો ઉપયોગ કરે, પંજાબ પોલીસનો ઉપયોગ કરે, પંજાબ આઈબીનો ઉપયોગ કરે. એટલે એમને જે ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ જોતું હતું એ પંજાબ મળી ગયું, કારણ કે દિલ્હીમાં તો એમની પાસે ગૃહ વિભાગ નથી. એટલે એવા પણ એક આક્ષેપ છે કે દિલ્હીથી આખી પંજાબ ગવર્મેન્ટ ચલાવે છે અને હાઈએસ્ટ સોર્સિસ એ પંજાબ ગવર્મેન્ટના આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકાર માટે થઈ રહ્યા છે. તો આ પણ ક્યાં સંવિધાનિક છે? ચોક્કસ. પંજાબ જેમાં જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર બની છે ત્યારથી આ આક્ષેપ છે અને થાય જ પણ એવું. પરંતુ
જેને કહી શકાય કે આ જે શરાબ કૌભાંડ છે એમાં દૂધને પાણી આજે થઈ જાય એવું લાગી રહ્યું છે કે જે આક્ષેપો મનીષ સિસોદિયાથી માંડીને અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યા છે ને અત્યારે જે દીક્ષિતે સમાચાર છેલ્લા આપ્યા કે ફોન પણ અત્યારે કબજે કર્યા છે, આ તમામ વસ્તુ જોતા લાગે છે કે જેમ રાત પડતી જશે એમ ઉત્તેજના વધશે અને જો ઈડી આમાં સફળ રહી તો ધરપકડની શક્યતા દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીના જે કાર્યકરો હશે એ દિલ્હી એમના નિવાસસ્થાને પહોંચ્યા પણ હશે, પરંતુ અત્યારે જે શરાબ કૌભાંડ છે અને જ્યારથી ઇન્ડિયા ગઠબંધનમાં ખુલીને જ્યારે આવ્યા છે ત્યારથી જ હતું કે અરવિંદ કેજરીવાલની આ ફાઇલ ગમે ત્યારે ઠાકર ઈડી સાહેબ, ખોલશે શું માનવું? લોકસભાની ચૂંટણી પહેલા આ બીજા મુખ્યમંત્રી આપણને જેલમાં જોવા મળે તો નવાઈ ખરી, કારણ કે સોરેન સરકારના હેમંત સોરેન એ ઓલરેડી અત્યારે અલગ અલગ કૌભાંડો અંતર્ગત એ જેલની અંદર છે અને પાછળ હવે અરવિંદ કેજરીવાલ સામે પણ જે રીતે મુવમેન્ટ, કારણ કે આરએફ રેપિડ એક્શન ફોર્સ એમના ઘરની બહાર ગોઠવી દેવામાં આવી છે, જે રીતે દ્રશ્યો દિલ્હીથી સામે આવી રહ્યા છે, એટલે ક્યાંક ગૃહ મંત્રાલય દિલ્હીની અંદર એ તમામ પ્રકારની તૈયારી કરતું હોય, જે રીતે આમ આદમી પાર્ટી જે સતત એવું કહેતું આવ્યું છે કે ક્લીન પાર્ટી, પાર્ટી વિથ ડિફરન્ટ કાયદાને એ પણ ક્યાંક ધમકાવી રહી છે કે અમે રોડ પર ઉતરીશું, આંદોલન કરીશું. તો શું લાગી રહ્યું છે આજની રાતે કદાચ આમ આદમી પાર્ટી માટે સૌથી કઠિન માટે એ થશે કે પાર્ટીના સંયોજક, પાર્ટીના સહસંયોજક, પાર્ટીના સંગઠન પ્રમુખ, જે પાર્ટીના સારા ઓરેટર તરીકે હતા, કે જે પ્રચાર કરતા હતા, એ સંજયસિંહ, આ ત્રણ મુખ્ય વ્યક્તિઓ જે રણનીતિ નક્કી કરતા હતા. બીજી વિપક્ષની જે પાર્ટીઓ છે એની સાથે ગઠબંધનની ચર્ચા કરતા હતા, સીટ શેરિંગની કરતા હતા. હવે એમને મોટી મુશ્કેલી એ છે કે હરિયાણાની અંદર જે એમને પગપેસારો કરવાનો કે ગુજરાતની અંદર એકાદ સીટ મેળવી જવાના જે અરમાન હતા, એની અંદર હવે લોકલ બોડી અને ઉમેદવાર આના ઉપર નિર્ભર રહેવું પડશે અને એના કારણે જે રાજકીય નુકસાન ચૂંટણીની અંદર થવાનું છે એ રાજકીય નુકસાન થાય. પણ આને જો જે રીતે આમ આદમી પાર્ટીની મેં પહેલા જ કીધું જે મોડસ ઓપરેન્ડી છે, આને જો એ સિમ્પથી વેવની અંદર તબદીલ કરી શકશે દિલ્હી. તો મોટા સમાચાર અત્યારે સામે આવી ગયા છે. અરવિંદ કેજરીવાલના ઘરની બહાર કલમ 144 લગાવી દેવામાં આવી છે. ઘરની આસપાસ કોઈ નહીં જઈ શકે, 4 લોકોથી વધુ ભેગા નહીં થઈ શકે, કારણ કે જે પ્રમાણે આખો સિનારીઓ ગોઠવાયો, સીબીઆઈ અને ઈડી છે તેના તપાસ કરી રહી છે, રેપિડ એક્શન ફોર્સ પહોંચી, દિલ્હી પોલીસ પહોંચી અને ઘરની આસપાસ કલમ 144 છે તે લાગી ગઈ છે અરવિંદ કેજરીવાલના ઘરની બહાર, કારણ કે ખૂબ મોટો કેસ કૌભાંડમાં છે તે આવ્યા છે. જે અરવિંદ કેજરીવાલનો ખેલ હતો છેલ્લા ઘણા સમયથી, સ્વચ્છ છબીના મોટા મોટા દાવાઓ, 2014માં પહેલી વખત દિલ્હીમાં ચૂંટણી જીત્યા, ત્યારબાદ પણ ફરીથી જીત્યા, પરંતુ મહત્વની વાત એ કે અરવિંદ કેજરીવાલના ઘરની બહાર 144ની કલમ લાગી અને પડી દીક્ષિત ગઈ છે. ક્યાંક આરએફ ની ફોર્સ પણ ઉતારી દેવામાં આવી છે. સંકેતો બહુ ક્લિયર છે દીક્ષિત ઠકરાર. બિલકુલ સંકેતો એકદમ ક્લિયર છે, કારણ કે જે પ્રમાણે અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાય, જો તમે સાચા હોત તો તમે 9 સમજતો અનાદર ન કર્યા હોત, તમે છાતી ઠોકીને ગયા હોત કે હા મારો કઈ વાંક નથી, મેં કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો અને હું તમે કયો ને જવાબ દેવા તૈયાર છું. એની બદલે કેજરીવાલ કેટલા સમય સુધી ભાગતા રહ્યા, 1 નહીં, 2 નહીં, 3 નહીં, 9, 10 સમજ છે તે ઈડીએ મોકલી અને કેજરીવાલ ભાગતા રહ્યા, પરંતુ ઈડી આજે તેના ઘરે પહોંચી છે. કોર્ટે તો એવું કહ્યું કિશન કે જો તમારો, કોર્ટે તો એજન્સીઓને પણ એવું કહ્યું કે કેમ તમે ધરપકડ બિલકુલ હાલ સૂત્રો તરફથી જે સમાચાર મળે છે, સૂત્રોનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. આ સૌથી મોટા સમાચાર. અરવિંદ કેજરીવાલની ગમે તે ઘડીએ ધરપકડ થઈ શકે છે. અરવિંદ કેજરીવાલને ઈડીનો જવાબ આપવા માટે ઈડીની સાથે જવું પડશે. દિલ્હીમાં થયેલા શરાબ કૌભાંડને લઈને અરવિંદ કેજરીવાલની દીક્ષિત ગમે તે ઘડીએ ધરપકડ નક્કી છે, ગિરફતારી નક્કી છે. સમાચારોનું એ પણ કહેવું છે કે તમામ જવાબો આપવા માટે તેમને ઈડીની સાથે જવું પડશે. મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે, પરિવારના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે અને અરવિંદ કેજરીવાલને ત્યાંથી ઈડીએ તેમની સાથે તેમની પૂછપરછ માટે તેમની ધરપકડ કરી અને તેમને સાથે લઈ જઈ શકે છે. આ સૌથી મોટા સમાચાર. બિલકુલ, પહેલા અટકાયત અને ત્યારબાદ ધરપકડ. અત્યારે કેજરીવાલનો અટકાયતનો દોર ચાલુ થઈ ગયો છે. કાયદાકીય કાગળોની કાર્યવાહી છે તે ઈડીના અધિકારીઓ અત્યારે કરી રહ્યા છે. તમામ અરવિંદ કેજરીવાલ, તેના પરિવારના મોબાઈલ છે તે જપ્ત કરી લેવામાં આવ્યા છે અને તેની સાથે જ અરવિંદ કેજરીવાલની અટકાયતનો દોર અને અટકાયતમાં દોરમાં, કારણ કે યોગ્ય જવાબ કેજરીવાલ નથી આપતા, ઈડીના અધિકારીઓના જે સૂત્રો માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે ઈડીના અધિકારીઓને પૂરી રીતે કોઓપરેટિવ નથી કરતા.
હતા તેને જ લઈને ઈડી ઓફિસે છે તે હવે અરવિંદ કેજરીવાલને લઈ જવામાં આવશે. ઈડી કચેરી ખાતે જે પૂછપરછ છે તેના દોર છે તે ચાલુ થશે, કારણ કે અનેક સવાલોના કાગળો ઠાકર છે. સાહેબ, નક્કી થઈ ગયું છે, ગિરફતારી નક્કી છે. સૂત્રો કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલને આજે ઈડી લઈ જઈ શકે છે. તેમની પાસે તમામ જે શરાબ કૌભાંડથી લઈને જે તમામ જે પુરાવાઓ છે તેની સાથે પૂછપરછ છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે કરી શકે છે. 6 કરતા વધારે એસીપી કક્ષાના અધિકારી અરવિંદ કેજરીવાલના ઘરમાં છે. ગિરફતારીના ફૂલ પ્લાનિંગ સાથે અરવિંદ કેજરીવાલને આજે જવાબો આપવા જવું પડશે. જો એ રીતની પ્રશાસનની તૈયારી છે એ પ્રમાણે ધરપકડ કરવાની હોય તો જ આટલી તૈયારી હોય. ખાલી પૂછપરછ કરવા માટે કોઈ ટીમ ગઈ હોય તો આટલી તૈયારીઓ ના કરે. અને એ વસ્તુ છે કેજરીવાલ પણ સમજે છે, અને એટલે જ એમની ટીમ જેવા આ લોકો આવ્યા એ સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. કદાચ બની શકે કે સુપ્રીમ કોર્ટની અંદરથી શું કહેવામાં આવે છે એની થોડીક રાહ જોવાતી હોય. બાકી ધરપકડ થશે એ વસ્તુ નિશ્ચિત છે, અને ધરપકડ થયા પછી એના રાજકીય પડઘાઓ પડશે એ પણ નિશ્ચિત છે. એટલે એની અંદરથી હવે આમ આદમી પાર્ટી કેવી રીતે બહાર નીકળે છે, ખાસ કરીને દિલ્હીમાં, કારણ કે દિલ્હીની અંદર એમને એવી અપેક્ષા હતી કે અમે 2 કે 3 સીટ દિલ્હીમાંથી જીતી શકીશું. એના ઉપર હવે જે છે એ પાણી ફરતું અત્યારે એટલા માટે દેખાઈ રહ્યું છે કે એમના મુખ્ય ચહેરાઓ જે છે એ જેલની પાછળ, તમામ જેલના સળિયા પાછળ છે. તમે મનીષ સિસોદિયા લઈ લો, સ્વતંત્ર જૈન લઈ લો. લોકો જે છે ઠાકર સાહેબ, જ્યારે આવી પ્રકાર મુખ્યમંત્રીની ધરપકડ થતી હોય છે તો સંસદીય બાબતો શું કહે છે, કોને જાણ કરવાની હોય? રાજ્યપાલને જાણ કરવી પડતી હોય છે કે વિધાનસભાના અધ્યક્ષની જાણથી? એટલે કદાચ જો ધરપકડની વાત હોય ને એવું બને કે કેજરીવાલને પહેલા એની ખબર પડી ગઈ હોય, કારણ કે કંઈક તો એ નિયમો હશે કે મુખ્યમંત્રીની જો પૂછપરછ અથવા તો અટકાયત ધરપકડ કરવા લઈ જવા હોય તો એ સંસદીય બાબતોના નિયમો શું કહે છે? જનરલી એવું છે, પ્રોટોકોલ એવો છે કે મુખ્યમંત્રીના ત્યાં કોઈ પણ એજન્સી જતી હોય તો એ પહેલા છે ગવર્નરને એની જાણ કરાતી હોય છે, મુખ્યમંત્રી કાર્યાલયને પણ એની જાણ કરે છે. અચાનક જે છે પહોંચીને દરવાજો તોડીને અંદર ઘૂસી જાય એ પ્રક્રિયા થતી નથી. અને એટલે એમને પહેલેથી ખબર જ હોય કે ઈડી જે છે એ મારા ત્યાં આવવાની છે, અને એના માટેનું જે પેપર્સ વર્ક છે, કારણ કે અચાનક તો કઈ સુપ્રીમ કોર્ટમાં બધા દસ્તાવેજો લઈને જતા નથી રહેતા લોકો, એટલે એ માટેનું પેપર વર્ક એમની લીગલ ટીમ છે એ તૈયાર કરતી હોય છે. પણ પ્રોટોકોલ શું છે એના કરતા સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આગળ ગયેલા જે લોકો છે, જે મનીષ સિસોદિયા હોય કે સત્યેન્દ્ર જૈન હોય, એમને અત્યાર સુધી જામીન નથી મળ્યો. એનો મતલબ એ થયો કે અરવિંદ કેજરીવાલને પ્રાઇમા ફેસી એવિડન્સ ઉપર હાઈકોર્ટે એમ કીધું કે તમે ધરપકડ એમની કરી શકો છો. હવે જો ચૂંટણી સુધી કેજરીવાલ જેલની અંદર જ રહેશે, પછી શું થાય છે તો અદાલતો જોશે. પણ જો ચૂંટણી સુધી અરવિંદ કેજરીવાલ જેલમાં રહે છે તો હવે બહાર રહ્યા છે રાઘવ ચડ્ડા, બહાર રહી છે આતિશી, એમના જે મુખ્ય ચહેરાઓ છે ભારદ્વાજ, સૌરભ ભારદ્વાજ, આ 3-4 ચહેરાઓ જે છે યંગ ચહેરાઓ, પણ એમની અંદર એટલી કેપેસિટી છે કે અરવિંદ કેજરીવાલની જેમ એ પાર્ટી ઉપર પણ નિયંત્રણ, કારણ કે હવે શું થાય કે પાર્ટીનું નિયંત્રણ જાળવવું પડે. જે રીતે ઓપરેશન લોટસ ગુજરાતમાં થાય છે એ જ પ્રકારની પ્રક્રિયા અગર દિલ્હીની અંદર શરૂ થઈ ગઈ તો એમાં પક્ષને અને સરકારને કેવી રીતે કોણ નિયંત્રણ કરશે? આ બધા જ જે પ્રશ્નો છે પેચીદા ઉભા થવાના. અને ક્યાંક ક્યાંક દબાણની રાજનીતિ ઉભી રહી છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રોડ પર આવી અને ક્યાં કે પ્રેશર દરેક રાજનીતિક પાર્ટી એવું નક્કી એવું બતાવતી હોય છે કે અમારા ઉપર આ જે છે સરકારી એજન્સીઓના દુરુપયોગ થઈ રહ્યા છે, સરકાર જે છે લોકતંત્રને ખતમ, આ એક રાજકીય વસ્તુ હોય છે ને એના માટે જે છે એ લોકોને એની સાથે જોડવા માટેના પ્રયોગ રાજકીય પક્ષોના હોય છે, જે આપણે ઘણી બધી વખત પશ્ચિમ બંગાળમાં પણ જોયું છે, મહારાષ્ટ્રમાં પણ જોયું છે. એટલે એ નવું નથી. એ એમના કાર્યકર્તાઓને કહેશે કાલ કદાચ આખા દિલ્હીની અંદર કે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીનું થોડું વજૂદ હશે ત્યાં દેખાવ થશે. એ બધું જે એટલે જ મેં કીધું કે હવે આ ઘટના જે છે એ કાયદાકીય ઘટના એક પૂરી થાય છે. હવે કાલથી રાજકીય ઘટનાઓ શરૂ થશે અને એનો લાભ કોણ લઈ શકે છે અને કેટલો લઈ શકે છે એના ઉપર ચૂંટણીના પરિણામો છે એ નિશ્ચિત થવાના છે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે 400 પારનો નારો આપ્યો છે, હતા દિલ્હીમાં એમાં 7માંથી 7 છે. એમના જે 12 રાજ્યો છે જેના 247માંથી 195નો સ્ટ્રાઇક રેટ છે, એમાંથી એક પણ સીટ ભારતીય જનતા પાર્ટીને આ 400ના ટાર્ગેટને અચીવ કરવા માટે ગુમાવી. બિલકુલ. તો ઠાકર સાહેબ, આ જ મુદ્દે આપણે ચર્ચા યથાવત રાખીશું. કેજરીવાલનો ખેલ ખતમ છે તે વાત નિશ્ચિત છે. એક નાનકડો વિરામ લઈશું ને વિરામ બાદ આ જ સમાચાર બતાવીશું, કારણ કે કેજરીવાલનો જે ખેલ પણ ખતમ છે અને ધરપકડ પણ નિશ્ચિત છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે, વેલકમ બેક. સતત ચર્ચા એ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર. શું અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે? કારણ કે અત્યારે
દીક્ષિત, ઈડીની ટીમ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી છે. બિલકુલ, તો બજાર વાગી ગયું છે અને અરવિંદ કેજરીવાલની ધરપકડ આજે નિશ્ચિત છે તે માનવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલના ઘરે ઈડીની ટીમ એ તપાસ કરી રહી છે. ભ્રષ્ટાચારી અરવિંદ કેજરીવાલનો ખેલ ખતમ છે તે વાત હવે નિશ્ચિત છે તે માનવામાં આવી રહી છે. ગમે ત્યારે ગમે તે ઘડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે તે વાત નિશ્ચિત છે. કેજરીવાલની પૂછપરછ છે તે અત્યારે ઈડીની ટીમ છે તે કરી રહી છે અને રેપિડ એક્શન ફોર્સ ઈડીના જોઈન્ટ ડાયરેક્ટર પર ત્યાં પહોંચી રહ્યા છે. રેપિડ એક્શન ફોર્સ પણ દ્રશ્યોમાં કિસ્સા દેખાઈ રહી છે. હાલ આખી ટીમ ઉતારી દેવામાં આવી છે, પરંતુ આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું દર્શકોને કે આખો મામલો હતો શું, કે જ્યાં અરવિંદ કેજરીવાલ જેવો વ્યક્તિ કે જે ભારત સરકારના ઇન્કમટેક્સ વિભાગની સિનિયર પોસ્ટ ઉપર કામ કરીને આવેલા છે, એવા વ્યક્તિ એવી કઈ ભૂલ કરી, એવા કયા કૌભાંડમાં આવ્યા કે આખરે એમની પર જે આખો સકંજો છે એ કસાણો. તો જે આખું કૌભાંડ છે દીક્ષિત, નવી શરાબ નીતિ બાદ દારૂના કારોબાર, શરાબની તમામ દુકાનોને ખાનગી લોકોના હવાલે થઈ ગઈ. કિશન, વર્ષોથી જે કાયદો હતો તે દારૂનો કાયદો સરકારના તર્ક હતો કે નવી નીતિથી માફિયા રાજ ખતમ થશે, પરંતુ માફિયાઓ જ સરકારમાં હતા અને તેના કારણે આ ફરક હતો. કારણ કે સરકારનો તર્ક હતો કે તેનાથી સરકારની આવક વધશે, સરકારની આવક થયું હોય કે ન થયું હોય, પરંતુ ભ્રષ્ટાચાર બે મોઢે થયો. નવી નીતિથી રેવન્યુમાં 1500 થી 2000 કરોડની વધવાની આશા છે તે સરકારને હતી. નવી નીતિમાં કહેવાયું હતું કે દિલ્હીમાં દારૂની દુકાનોની સંખ્યા 850 જ રહેશે, પરંતુ નવી નીતિથી સતત વિવાદોમાં રહ્યા, વિવાદ થતા રહ્યા. અને કિશન, કેના વિવાદ? તો કે દારૂના વિવાદ સતત થતા રહ્યા. વિવાદ વધતા સરકારે 28 જુલાઈએ 2022 આ નવી નીતિ જ રદ કરી નાખી. 28 જુલાઈ 2022 સરકારે ફરીથી જૂની નીતિ લાગુ કરવી પડી. પરંતુ કિશન, ત્યાં સુધીમાં બધું રંધાઈ ગયું હતું. સમગ્ર મુદ્દે સીબીઆઈએ મની લોન્ડરિંગ મુદ્દે પણ તપાસ શરૂ કરી, એટલે કે ક્યાંથી પૈસાઓ, કેના પૈસાઓ, ક્યાં વહીવટ આવ્યા. આપના અનેક સિનિયર નેતા, સરકારના મંત્રી, એજન્સીના નિશાને આવ્યા. અને ખાસ કરીને જે આ રાજ્યો છે તેની અંદરના જે નેતાઓ છે તેમનો મુખ્ય વ્યવસાય પણ કિશન, મની લોન્ડરિંગ કેસમાં, આ જ કેસમાં મનીષ સિસોદિયા 2022 લગભગ ફેબ્રુઆરીથી જેલમાં છે. એક બાદ એક નેતા જેલમાં જઈ રહ્યા છે અને તમારે 2022 ની પોલિસી છે તે કાઢી નાખવી પડે. 17 નવેમ્બર 2021 ના રોજ આ આબાકારી નીતિ પહેલા તમે લાગુ કરો છો. અને આપણે એ પણ જોઈ લઈએ કે અત્યાર સુધી જે આમ આદમી પાર્ટી છે, કે જે પાર્ટી વિથ ડિફરન્સ, ક્લીન પાર્ટી, એજ્યુકેટેડ પાર્ટીની જે વાતો કરે છે ને, કયા કયા નેતાઓ એ દિલ્હીની જે સરકારના મિનિસ્ટરો, કયા કયા નેતાઓ એ દિલ્હીની જેલમાં ગયા છે, અલગ અલગ જેલોની અંદર બંધ છે. તો તેની પણ જો વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલ ની સાથે જે નેતાઓ છે એની મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ એ જેલમાં ગયા છે. અરવિંદ કેજરીવાલની ટીમના નેતાઓ વિજય નાયર, સોમનાથ ભારતી પણ જેલમાં ગયા છે. તમામ પર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપો છે. ભ્રષ્ટાચારની અંદર આ તમામ લોકો જેલની અંદર બંધ છે. અમાનતુલ્લા ખાન, નરેશ યાદવ, અખિલેશ પતિ ત્રિપાઠી પણ જેલમાં ગયા છે. આ તમામ આમ આદમી પાર્ટીના આજકાલની આવેલી પાર્ટી 2014 ની મહેન્દ્ર યાદવ, જગદીપસિંહ, સુરિન્દરસિંહ આમ આદમી પાર્ટીના એમએલએ છે. આ લોકો પણ જેલમાં જઈ ચૂક્યા છે. આ તમામ લિસ્ટ મનોજ કુમાર, દિનેશ મોહનિયા, શરદ ચૌહાણ, તમે નામ વાંચતા થાકી જશો, પરંતુ આ ખેલ હતો. એક એવી વાત હતી કિશન કે કોઈ ભ્રષ્ટાચાર નહીં કરે અને કદાચ પ્રકાશ જરવાલ, ડોક્ટર બલવીરસિંહ, આ તમામ લોકો, આખી જે ઘટના છે, જે સમન્સ આવ્યા 2 ડિસેમ્બરે દીક્ષિત પ્રથમ સમન્સ ઈડી સામે રજૂ નહીં, 21 ડિસેમ્બર બીજું સમન નહીં રજૂ, 3 જાન્યુઆરીએ ત્રીજું સમન્સ ઈડી સામે રજૂ નહીં. દર વખતે ઈડી ને અરવિંદ કેજરીવાલની ના કે હું જવાબ આપવા નહીં આવું, કારણ કે અરવિંદ કેજરીવાલને એમ હતું કે મારી તો કોઈ 2 નવેમ્બરે પ્રથમ, 21 ડિસેમ્બરે બીજું, 3 જાન્યુઆરીએ ત્રીજું સમન્સ મળતા રહ્યા અને કેજરીવાલ હાજર ન થયા. પરંતુ આજ મહેમાન પહોંચી ગયા કેજરીવાલના ઘરે અને જે પહોંચવાનું હતું એ નિશ્ચિત વાત હતી કિશન. કારણ કે જો તમે ભ્રષ્ટાચાર કર્યો છે તો તમે ભાગતા રહેશો, નથી કર્યો તો રાહુલ ગાંધીની જેમ જવાબ દેવા જશો. બિલકુલ, અરવિંદ કેજરીવાલે શું કારણ આપ્યું એને પણ આપણે એક વખત જોઈ લઈએ. કારણ કે વારંવાર અરવિંદ કેજરીવાલને નોટિસો આપવામાં આવતી હતી, પરંતુ તેમને વારંવાર કયા કારણો આપ્યા, કયું રટણ વારંવાર અરવિંદ કેજરીવાલે કર્યું, જો એની વાત કરવામાં આવે તો દર વખતે અરવિંદ કેજરીવાલે પોતાની વાતમાં એક જ વાત કરતા હતા કે ચૂંટણીનું રેલી, વિપક્ષ સેના, સમન્વય ષડયંત્ર, એટલે કે અલગ અલગ એક સ્ટેન્ડ પર પણ કાયમ ન રહ્યા. તમારે ષડયંત્ર કહેવું તો પહેલા જ સમન્સ કહી દેવું હતું કે ષડયંત્ર છે, ત્યારે તમે રેલીના નાટક કરો છો.
પછી તમે વિપક્ષ સેનાનું નાટક કરો જે છો. કારણો આપ્યા એ પ્રથમ સમન્સ વખતે પણ તેમને કારણો આપ્યા. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે કેવી કેવી વાત કરી હતી? કોણ છે અરવિંદ કેજરીવાલ કે જેમણે સ્વચ્છ રાજનીતિની વાત કરી હતી કે સ્વચ્છ રાજનીતિ થવી જોઈએ, જેમણે સરકારી આવાસના રિનોવેશનમાં 45 કરોડ ખર્ચી નાખ્યા. 45 કરોડમાં કદાચ આખા એમએલએ ક્વાર્ટરો બની જતા હતા, પરંતુ એ જ 45 કરોડમાં માત્ર ને માત્ર અરવિંદ કેજરીવાલનું ઘર બન્યું. એ પણ શંકાના દાયરામાં એ જ કેજરીવાલ કે જે કિશન એવો દાવો કરતા હતા કે એકદમ સ્વચ્છ છબીના નેતા છે, એકદમ ડાઉન ટુ અર્થ છે, નાની વેગનર 2-4 લાખ રૂપિયાની ગાડી લઈને અને આવતા એમણે હતા. પણ કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપ લાગે તો પદ છોડી દેવું જોઈએ, પરંતુ અરવિંદ કેજરીવાલના તમામ મિનિસ્ટરો પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. એક પણ સામે કેજરીવાલે લગભગ 2013માં એક ટ્વીટ કર્યું હતું કિશન કે 2013ના ટ્વીટમાં કેજરીવાલમાં એવું હતું કે ભ્રષ્ટાચારનો આરોપ લાગે તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. અરે સાહેબ, તમને 10 સમન્સ મળી ગયા, કેમ રાજીનામું નથી આપતા? કેમ કેજરીવાલ 10 સમન્સ મળ્યા ત્યાં સુધી જેલમાં ઈડીને જવાબ દેવાના પહોંચ્યા, અને જ્યારે વાત કરવાની હતી, ઈડીને જવાબ આપવાનો હતો, ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ ઈડીને જવાબ આપવા નથી પહોંચતા. ધર્મેશભાઈ, શું કહેશો? ઈડીને જવાબ ના આપ્યા, આજે ઈડીએ મહેમાન બનીને ઘરે પહોંચવું પડ્યું, પરંતુ હજી પણ અનેક હવા ત્યાં મારે છે, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે. છે અત્યારે જે આપણા સંવાદદાતાએ ત્યાંથી જે લાઈવ આપ્યું છે એનો મતલબ એવો છે કે ફૂલ પ્રૂફ વ્યવસ્થા સાથે ઈડી આ વખતે આવી છે. અત્યારે જે આવી છે, પૂછપરછ કરી છે, ભલે સુપ્રીમ કોર્ટમાં જે રીતે એમની કાર્યવાહી થશે, પરંતુ અત્યારે જેને કહી શકાય કે જે સૌથી મહત્વની વાત એ છે કે ફૂલપ્રૂફ વ્યવસ્થા છે, 144ની કલમ ઘર પાસે રાખવામાં આવી છે. આ તમામ વસ્તુ જોતા અત્યાર સુધીના સમન્સની જેટલી અવગણના કરી હોય ભલે, પણ આજે અત્યારે ફિક્સની જે કોઈ વાતચીત છે એને માટે તંત્ર તૈયાર છે. અને તંત્ર માટે મહત્વની જો વાત કહી શકીએ કે જે વાત શરાબ નીતિની જે છે એનો ભ્રષ્ટાચારનો આક્ષેપ છે, આ એક મોટું કલંક ગણાશે. કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતની મેં આપને અગાઉ પણ વાત કરી અને આપણા રાજકીય વિશ્લેષક રાજેશભાઈ અને જગદીશભાઈ પણ કીધું કે 2022માં એક આખી એક સારા માણસ તરીકેની છાપ લઈને તેઓએ કોંગ્રેસના સામે પડ્યા હતા અને અત્યારે ગઠબંધન સાથે આવ્યા છે અને ઇન્ડિયા ગઠબંધનમાં આવ્યા છે. એટલે પંજાબ હોય કે દિલ્હી, આ તમામમાં આજના એપિસોડની અસર થાય એવી પણ શક્યતા અત્યારે દર્શાવાઈ રહી છે. અને લોકસભાની ચૂંટણી તો જ્યારે આવે, રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ ભલે જે થાય, પરંતુ પ્રૂફ સાથે જ્યારે ઈડી પહોંચી છે ત્યારે 10મું બિલકુલ. તો ગુજરાત ફર્સ્ટના વોર રૂમનું બઝર વાગી ગયું છે અને અરવિંદ કેજરીવાલને લઈને આમ આદમી પાર્ટીના જે લોકો છે દબાણની રાજનીતિ કરી રહ્યા છે. દિલ્હીમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાન બહાર આપના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન કરી રહેલા આપના કાર્યકરોની કરાઈ રહી છે અટકાયત. તમામ લોકોની અટકાયત થઈ રહી છે. દિલ્હીમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાન બહાર આપના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન કરી રહેલા આપના કાર્યકરોની કાયદાના ભાગરૂપે ત્યાંથી અટકાયત કરવામાં આવી રહી છે. દિલ્હીમાં નિવાસ સ્થાનની બહાર ક્યાંક પોલીસ અને કાયદો વ્યવસ્થા પર દબાણ લાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્યાં દબાણ લાવવા માટે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા તમામ લોકોને ત્યાંથી અટક કરવામાં આવી રહ્યા છે. 144ની કલમ એ દિલ્હીમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનની બહાર લગાડી દેવામાં આવી છે. જે અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે દાગ લાગે અથવા આરોપ પણ લાગે તો તમારે તમારું પદ છોડી દેવું જોઈએ. એ અરવિંદ કેજરીવાલ પણ એ જ હલકી રાજનીતિ, એ જ હલકા વિચારો સાથે, એ જ પૈસાના દાગ સાથે અરવિંદ કેજરીવાલના ઘરે પણ આજે ઈડી આવી છે. જે અરવિંદ કેજરીવાલ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે અન્ય રાજકીય પાર્ટીઓ સામે જે અરવિંદ કેજરીવાલ વારંવાર વાતો કરતા હતા ધર્મેશભાઈ, એ જ અરવિંદ કેજરીવાલ આજે 10 વર્ષે એ સ્થિતિથી પણ ખરાબ સ્થિતિમાં છે કે જ્યાં કેજરીવાલના આજુબાજુનો એક પણ માણસ એ બહાર બચ્યો નથી, તમામ જેલમાં છે. અને કદાચ આજે અરવિંદ કેજરીવાલ માટે પણ આ તેડું આવી ગયું છે. અત્યારે જે સ્થિતિ જોઈ રહ્યા છે એ મનીષ સિસોદિયા વખતે પણ થયું હતું અને સંજયસિંહ વખતે પણ થયું હતું કે આપના કાર્યકરો આવ્યા, પરંતુ ગૃહ વિભાગે જે વ્યવસ્થા કરી છે, ખાસ કરીને સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે, 144ની કલમ જે છે એ પણ લગાડી દીધી છે. અને આવા સમયે જ્યારે અગાઉ પણ જ્યારે આ નેતાઓની એક પછી એક ધરપકડ અને જેલ હવાલે થતા જેલવાસ પણ મહિનાઓ સુધી, ત્યારે આપણે એમ થઈ જાય કે રાજકારણની વાત જ્યારે પણ ક્યાંક પણ પુરાવા એવા છે. અને સૌથી મહત્વની દિલ્હીની જો વાત હોય, જેલમાં જઈને પણ મજા તો મોટા સમાચાર, બઝર વાગી ગયું છે અને કેજરીવાલ જો ખેલ છે તે પણ ખતમ થઈ રહ્યો છે.
દિલ્હી વિધાનસભાના સ્પીકરનું મોટું નિવેદન છે તે સામે આવી રહ્યું છે. દિલ્હી વિધાનસભાના સ્પીકર છે કેજરીવાલની ધરપકડ થશે તો સરકાર જેલમાંથી ચાલશે, આવું નિવેદન છે તે આપવામાં આવ્યું છે. દિલ્હી વિધાનસભાના સ્પીકરે આ નિવેદન છે તે અત્યારે આપ્યું છે અને કહ્યું છે કે આ સરકાર છે તે જેલમાંથી ચાલશે. એટલે મહત્વની વાત તો એ છે કિશન કે હજુ પણ હવાતિયા, હજુ બરખા પણ નથી ધમપછાડા થતા. છે તે કરવા છે. કારણ કે જો તમે સાચા હતા તો તમારે પહેલા સમસ્ત દિવસે જ હાજર થઈ જવાનું હતું, જવાબ દેવાના હતા. તમે સ્વચ્છ છબીની વાત કરતા હતા, સ્વચ્છ છબી છે એવી વાત કરતા હતા. તમે જે તે સમયે શીલા દીક્ષિતની સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા, તે સરકારને પાડી અને તમે સરકાર બનાવી, બે વાર સરકાર બનાવી, પરંતુ થયું શું હતું કે કેજરીવાલ પણ એ જ બિલકુલ, રસ્તે. એટલે અહીંયા એ વાત સાબિત થઈ જાય છે કે અરવિંદ કેજરીવાલને પોતાનો પાવર, મુખ્યમંત્રી તરીકેનું ઘમંડ અને જે સ્વચ્છ રાજનીતિની વાતો થતી હતી એમાં માત્ર ને માત્ર અરવિંદ કેજરીવાલને જો પસંદ હતું તો એ પોતાનું પદ હતું. પરંતુ દીક્ષિત, અત્યારે આપણે સમય થયો છે અહીંથી વિદાય લેવાનો. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાતમાં હાલ આટલું જ. અમને આપશો રજા. નમસ્કાર.